આજે સવારમાં પ્રીતિ રસોડામાં જલ્દી કામ પૂરું કરવામાં લાગી હતી. ગેસ ઉપર શાક ચડાવેલું હતું, તવા ઉપર પરોઠા શેકી રહી હતી અને એક બાજુ ચા ઉકળી રહી હતી. હાથ ઉતાવળે ચાલી રહ્યા હતા. તેના દરેક કામમાં એક અજીબ બેચેની હતી. શારીરિક રીતે તો તે અહીં જ હતી, પરંતુ તેનું મન ક્યાંક બીજે હતું. બાજુના રૂમમાં તેના સાસુ નૈનાબેન ઉઠીને પલંગ ઉપર બેસી ગયા હતા. કુકરની સીટી અને વાસણના અવાજે તેમને જગાડી દીધા હતા. તેમણે દિવાલ ઘડિયાળ તરફ જોયું. ફક્ત 6:30 વાગી રહ્યા હતા. માથા ઉપર જરાક હેરાનીની રેખાઓ ઉભરાઈ આવી. આજે રવિવાર છે અને રવિવારે અમારા ઘરમાં 10 વાગ્યાથી પહેલાં તો કોઈ નાસ્તો નથી કરતું. તો પછી આજે પ્રીતિ આટલી સવારમાં? કંઈક વાત તો જરૂર છે. બીજી બાજુ રાજેશભાઈ પોતાની ખુરશી પર બેસીને છાપાના પાના ફેરવી રહ્યા હતા. સમાચાર વાંચવામાં પૂરી રીતે મગ્ન હતા. થોડીવાર પછી પ્રીતિ કામ પૂરું કરીને રૂમમાં જતી રહી અને પછી તૈયાર થઈને પોતાના સાસુ સસરાના રૂમમાં આવી. તે પહેલાં સાસુના અને પછી સસરાના પગે લાગી અને બોલી, "મમ્મી, પપ્પા." તેના અવાજમાં હિચકિચાટ સાફ દેખાઈ રહી હતી. "હું આજે મારા પિયર જઈ રહી છું." આ સાંભળીને નૈનાબેનની આંખો ચડી ગઈ અને રાજેશભાઈએ છાપું નીચે મૂકી દીધું. બંનેની નજર એકસાથે પ્રીતિ ઉપર ટકી ગઈ. "કેમ? 1 અઠવાડિયું થયું છે હજી તો તારા પિયરેથી આવી એને. તો પછી આજે એવી કઈ જરૂરત આવી પડી ત્યાં જવાની?" નૈનાબેને સવાલ કર્યો. એટલે પ્રીતિએ થોડુંક સ્પષ્ટ કર્યું, મારી મમ્મીની તબિયત ઠીક નથી અને પપ્પા એકલા બધું સંભાળી રહ્યા છે. રસોઈ તો તેઓ જેમ તેમ બનાવી રહ્યા છે, એટલે વિચાર્યું કે આજે જઈને ઘરના બાકીના કામ હું સંભાળી લઉં. મમ્મીની દવાઓ અને ટેસ્ટના રિપોર્ટ પણ લેતી જઈશ." કંઈ જવાબ આવ્યો નહીં. રૂમમાં એક ક્ષણ માટે શાંતિ છવાઈ ગઈ. પ્રીતિના હોઠ કંઈક કહેવા માટે હલ્યા, પરંતુ શબ્દો અંદર જ અટકી ગયા. સાસુ સસરાની આ ખામોશીને તે સારી રીતે ઓળખતી હતી. આ મૌન અસહમતિથી વધારે બોજરૂપ હોય છે. થોડીવાર ઊભી રહી. પછી પણ કંઈ જવાબ મળ્યો નહીં. તો અસહજ થઈને બોલી, "મમ્મી, મેં નાસ્તો બનાવી રાખી દીધો છે અને બપોર માટે શાક પણ બનાવી નાખ્યું છે. તમને કોઈ પરેશાની નહીં થાય." આટલું કહ્યા પછી પણ કોઈ કંઈ બોલ્યું નહીં. એટલે પ્રીતિ ચૂપચાપ પોતાના રૂમમાં પાછી જતી રહી. અહીં નૈનાબેન અને રાજેશભાઈ એકબીજા તરફ જોવા લાગ્યા. "આપણાથી મોટી ભૂલ થઈ ગઈ," નૈનાબેને ઊંડો શ્વાસ લેતા કહ્યું. "એક જ શહેરમાં પિયર હોય એવી છોકરીને પોતાની વહુ બનાવીને લઈ આવ્યા. જ્યારે પણ મન થાય છે મોઢું ઉપાડીને ચાલવા લાગે છે પોતાના પિયરે. સાસરિયું તો જાણે હોટલ થઈ ગયું. જ્યારે પણ મન થાય ત્યારે આવો અને જ્યારે મન થાય ત્યારે જતા રહો." રાજેશભાઈએ પણ તેમની વાતમાં હામી ભરી અને ગુસ્સામાં છાપું વાળતા કહ્યું, "આ વહુઓને તો જેટલી માથા પર ચડાવો ને એટલી જ ચડતી જાય છે. 1 અઠવાડિયું થયું છે, હજી હમણાં ગઈ હતી અને હવે પાછી પિયર જવાની તૈયારી. આજે જાય તો ભલે જાય, પરંતુ હવેથી સમજાવી દેજે એને." નૈનાબેનની આંખોમાં હવે ગુસ્સાની સાથે સાથે નારાજગી પણ દેખાવા લાગી હતી. તેમણે રાજેશભાઈની વાત પર સહમતિ દર્શાવતા કહ્યું, "સાચું કહી રહ્યા છો તમે. વહુની લગામ જરાક ખેંચીને રાખવી પડશે. આવી રીતે રોજ આપણે અહીં નહીં ચાલે. હવે તો જાણે વહુ નહીં કોઈ મહેમાન થઈ ગઈ હોય. 2 દિવસ અહીં તો 3જા દિવસે ત્યાં." પછી રાજેશભાઈ બોલ્યા, "અને રચિત પણ કંઈ નથી કહેતો. કદાચ પત્ની આગળ કંઈ બોલવાની હિંમત નહીં થતી હોય તેની. જોરુનો ગુલામ નહીં તો." અહીં પ્રીતિ પોતાના રૂમમાં પલંગ પર બેઠી હતી, પરંતુ ધ્યાન તો તેનું પિયરમાં જ લાગેલું હતું. તેના ગાલ ઉપર ગરમ આંસુ ચૂપચાપ વહી રહ્યા હતા. દર વખતે આ જ થતું હતું. પિયરે જવાની વાત કરતાં જ ઘરમાં તણાવ થઈ જતો હતો. તેનો એકનો એક ભાઈ તો હવે અમેરિકામાં હતો. ગયા વર્ષે જ કંપનીએ તેને 3 વર્ષના કોન્ટ્રાક્ટ પર મોકલ્યો હતો. તેની અનુપસ્થિતિમાં માતા પિતાની જવાબદારી સંભાળવાવાળી પ્રીતિ જ હતી. ક્યારેક મમ્મીની તબિયત ખરાબ તો ક્યારેક પપ્પાની. જો હું તેમની દેખભાળ નહીં કરું તો કોણ કરશે? આંખમાંથી પડતા આંસુ તેના ખોળામાં રાખેલા દુપટ્ટાને ભીંજવી રહ્યા હતા. પરંતુ તેણે પોતાની જાતને સંભાળી. પર્સ ઉપાડ્યું, સ્કૂટીની ચાવી લીધી અને નીકળી પડી. રચિત હજી સુધી પોતાના રૂમમાં સૂતો હતો. પ્રીતિએ તેને રાત્રે જ કહી દીધું હતું કે સવારે તે જવાની છે. રચિતે બસ એટલું જ કહ્યું હતું, "જવું હોય તો જજે, પરંતુ મમ્મી પપ્પાને થોડુંક મનાવી લેજે. તું જો થોડીક વાતોને બેલેન્સ કરી લઈશ તો વાત બગડશે નહીં."
રચિત જાણતો હતો કે પ્રીતિના ઈરાદા ખોટા નથી. તે એક સંવેદનશીલ પતિ હતો, પરંતુ તેના માતા પિતાની ભાવનાઓને પણ સમજતો હતો. તેનું બસ એ જ વિચારવું હતું કે પ્રીતિ બંને ઘરની જવાબદારીઓને સંતુલિત રૂપમાં નિભાવે, જેથી કોઈને પણ ફરિયાદ કરવાની તક ના મળે. હે ભગવાન, બસ મારી મમ્મીની તબિયત ઠીક થઈ જાય. પપ્પાની તબિયત પણ ક્યાં ઠીક રહે છે. ખબર નહીં બિચારા એકલા ઘરનું કામ કઈ રીતે કરતા હશે. વિચારતા વિચારતા પ્રીતિની આંખોમાં ફરીવાર આંસુ આવી ગયા. પ્રીતિ જ્યારે પોતાના પિયરે પહોંચી તો જોયું તેના મમ્મી પલંગ પર સૂતા હતા. ચહેરો પીળો પડી ગયો હતો અને આંખો ઊંડી ઉતરી ગઈ હતી. તેના પપ્પા રસોડામાંથી બહાર આવતા બોલ્યા, પ્રીતિ, તું આવી ગઈ? બહુ સારું કર્યું બેટા. જો મેં ચણાના લોટના પુડલા બનાવ્યા છે, ખાઈને કહે તો કેવા બન્યા છે. પ્રીતિના પપ્પાએ એક ટુકડો તેના મોઢામાં નાખ્યો તો પ્રીતિ બોલી, બહુ મસ્ત બન્યા છે પપ્પા. ચાલ તું બેસ, હું હજી બીજા બનાવીને લાવું છું. પ્રીતિએ સ્માઇલ સાથે કહ્યું, અરે હું બનાવી લઈશ, તમે ચિંતા ના કરો. હવે હું આવી ગઈ છું ને, થોડીવાર આરામ કરો, હું બધું જ સંભાળી લઈશ. પોતાનું પર્સ એક બાજુ રાખ્યું અને તરત કામ કરવામાં લાગી ગઈ. નાસ્તો પતાવ્યા પછી ઘરની હાલત જોઈ. એક ખૂણામાં હેઠા વાસણ પડ્યા હતા, અમુક કપડાં બાલ્કનીમાં લટકી રહ્યા હતા તો અમુક વોશિંગ મશીનમાં, અને નીચે જમીન ઉપર પણ કચરો હતો. આગલા 1 મહિનાથી કામવાળી બાઈ પણ નહોતી આવી રહી અને મમ્મીની તબિયત પણ ઠીક નથી. પપ્પાથી જે થઈ શકતું હતું તે કરી લેતા. પ્રીતિએ પહેલાં ઘરની સફાઈ કરી, વાસણ ઉટક્યા, કપડાં ધોયા, પછી કચરા પોતું કરીને આખું ઘર ચમકાવી દીધું. મમ્મીની દવાઓ યાદ આવી તો કાગળ લઈને નીકળવા ગઈ, પરંતુ ત્યારે જ દરવાજાની ઘંટી વાગી. રચિત, દરવાજા પર તેનો પતિ ઊભો હતો. તું થાકી જઈશ એટલે વિચાર્યું કે તારી મદદ કરી દઉં, રચિતે કહ્યું. હું હમણાં બસ દવાઓ લેવા જઈ રહી હતી. મેડિકલ રિપોર્ટ પણ લેવાનો હતો. તું રહેવા દે, રિપોર્ટ અને દવાઓ હું હમણાં લઈ આવું છું, રચિતે કહ્યું અને અંદર આવી ગયો. પ્રીતિ અને તેના માતા પિતાને રચિતનો આ સ્વભાવ ખૂબ જ ગમતો હતો. રચિતે મમ્મી પપ્પાના હાલચાલ પૂછ્યા, પછી જઈને મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લઈ આવ્યો અને રિપોર્ટ પણ સમય પર લાવીને આપી દીધા. અમુક કલાકોમાં બંને જણાએ મળીને ઘરને ફરીવાર વ્યવસ્થિત કરી નાખ્યું. પ્રીતિને લાગ્યું જાણે તેનું પિયર ફરીવાર જીવંત થઈ ગયું હોય. સાંજ પડતાં જ પ્રીતિએ વિદાય લીધી. તેની મમ્મીએ હાથ પકડીને કહ્યું, ચિંતા ના કરતી બેટા, તમારા બંનેના હસતા ચહેરા જોઈને તબિયત સારી લાગવા લાગી છે. પ્રીતિએ સ્કૂટી ચાલુ કરી અને સસરાના ઘર તરફ આગળ વધી. રચિત પાછળ ગાડીમાં આવી રહ્યો હતો. જ્યારે તે બંને ઘરે પહોંચ્યા, રચિતે તરત કહ્યું, તું આજે રસોડામાં ના જતી, હું બહારથી જમવાનું મંગાવી લઉં છું. ક્યારેક ક્યારેક બહારનું ખાવાનું ચાલે. પ્રીતિના ચહેરા પર થાકોડો દેખાઈ રહ્યો હતો, પરંતુ એક શાંતિ પણ હતી. પરંતુ જેવી જ તે હોલમાં પહોંચી, સામે સાસુ સસરા બેઠા હતા. તેમની આંખોમાં ના તો ચિંતા હતી ના લાગણી, બસ તીક્ષ્ણ નજરો હતી અને ખામોશ સવાલ. પરંતુ હજી તે પોતાના રૂમ સુધી પણ નહોતી પહોંચી કે સાસુમાના અવાજે તેના પગલાં રોકી દીધા. હવે સમય મળ્યો છે તને ઘરે આવવાનો? બધું કામ પડ્યું છે, હવે જલ્દીથી રાતની રસોઈની તૈયારી કરી લે. ખબર નહીં ક્યારે બનશે અને ક્યારે ખાવા મળશે. શબ્દો સીધા તીરની જેમ ભોકાણા. તેને લાગ્યું હતું કે સાસુ સસરા તેને તેની મમ્મીના હાલચાલ પૂછશે, પરંતુ અહીં તો આ લોકોને તો પોતાની જ ચિંતા થઈ રહી હતી. જવાબમાં પ્રીતિ નીચે નમેલી નજરો સાથે કંઈક કહેવા જઈ રહી હતી કે ત્યારે રચિતનો અવાજ આવ્યો, મમ્મી, મેં ડિનર ઓર્ડર કરી નાખ્યું છે, આવતું જ હશે. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. બહારનું જમવાનું? નૈનાબેન મોઢું બગાડતા બોલ્યા, તું શું ઈચ્છે છે બેટા? જેવી રીતે તારા સાસુ બીમાર થઈને પલંગમાં પડી ગયા છે, એવી રીતે અમે પણ પલંગમાં પડી જઈએ? બહારનું ખાવાનું ખવડાવીને બીમાર કરવાનો ઈરાદો છે તારો? રચિતે શાંત સ્વરમાં જવાબ આપ્યો, અરે ના મમ્મી, ક્યારેક ક્યારેક તો ચાલે. પ્રીતિ આજે સવારથી તેના પિયરમાં કામ કરીને થાકી ગઈ છે. એક દિવસ બહારનું ખાઈ લેશો તો કંઈ નહીં બગડી જાય. પ્રીતિ ચૂપચાપ ઊભી રહી. નૈનાબેને તીખા સ્વરમાં કહ્યું, ઠીક છે, આજે બહારનું ખાઈ લેશું, પરંતુ આ હર વખતે ન થવું જોઈએ. રાજેશભાઈ, જે હજી સુધી ચૂપ બેઠા હતા, કહેવા લાગ્યા, જો રચિત, તું પોતાની પત્નીનો પક્ષ તો લઈ રહ્યો છે, પરંતુ આ રોજ રોજ પિયર ભાગવાની આદત ઠીક નથી.
વહુ છે, સાસરાની જવાબદારીઓ નિભાવવી જોઈએ એણે. 2-4 મહિને ક્યારેક વારે તહેવારે જાય તો બરાબર છે, પરંતુ આ તો રોજ રોજ. પપ્પા, વાત સારા કે ખરાબની તો છે જ નહીં. તેની મમ્મીની તબિયત ખરેખર ઠીક નહોતી. એમને જરૂરત હતી પ્રીતિની. અરે, હવે ઘડપણ આવી ગયું છે તો કંઈક ને કંઈક તો ચાલુ જ રહેશે. એવામાં તેમના દીકરાએ તેમની પાસે હોવું જોઈતું હતું. તે વિદેશમાં જઈને બેઠો છે અને અહીં પરેશાની અમારે ભોગવવી પડી રહી છે. નૈનાબેન તીખા અવાજમાં બોલ્યા. પ્રીતિનું મન ભારી થઈ ગયું. તે બોલી, મમ્મી 3 વર્ષ માટે જ ગયો છે ભાઈ ત્યાં. 1 વર્ષ તો વીતી ગયું છે, 2 વર્ષ પણ નીકળી જશે. તો શું ત્યાં સુધી તું આવું જ કરતી રહીશ? સાસુએ કટાક્ષ કર્યો. પ્રીતિએ વળતો જવાબ આપવાની કોશિશ કરી. મમ્મી, મારી મમ્મીની તબિયત. પરંતુ તેનો અવાજ કમજોર પડી ગયો. રચિતે તેનો ખભો હળવેકથી દબાવ્યો અને ઈશારામાં જ તેને ચૂપ રહેવાનું કહી દીધું. ત્યારે દરવાજાની ઘંટી વાગી. જમવાનું આવી ગયું હતું. રચિતે ટેબલ પર જમવાનું ગોઠવ્યું અને પ્રીતિને કહ્યું, તું હાથ મોઢું ધોઈ લે, હું પ્લેટ લગાવી દઉં છું. પ્રીતિએ તેની સામે સ્માઇલ આપી, પરંતુ તેની આંખો ભીની હતી. ડિનર પછી બંને જણા રૂમમાં આવ્યા તો રચિત પ્રીતિ પાસે બેસી ગયો. પ્રીતિ, મમ્મી પપ્પાની વાતોને મન ઉપર ન લેતી. તેઓ બસ જૂનવાણી વિચારના છે. રચિત, હું કોશિશ કરું છું. પ્રીતિનો અવાજ ગળગળો થઈ ગયો. પરંતુ મમ્મી બીમાર છે, પપ્પા એકલા છે. હું તેમને કેમ મૂકી શકું? અને અહીં તો મારા શ્વાસ લેવા ઉપર પણ સવાલ ઊભા થાય છે. રચિતે તેનો હાથ પકડ્યો. હું છું ને, ધીરે ધીરે બધું ઠીક થઈ જશે. બીજા દિવસે સવારે નૈનાબેન અને રાજેશભાઈ લોબીમાં સોફા પર બેસીને ટીવી જોઈ રહ્યા હતા. પ્રીતિ રસોડામાં નાસ્તો બનાવી રહી હતી. અહીં રચિત પોતાની ઓફિસ બેગમાં ફાઇલ મૂકી રહ્યો હતો, વારંવાર ઘડિયાળ તરફ જોતા જોતા. પ્રીતિ, હું નીકળી રહ્યો છું, તેણે રસોડા તરફ અવાજ દીધો. હા, નાસ્તો ટેબલ પર મૂકી દીધો છે, પ્રીતિએ અંદરથી જવાબ આપ્યો. પરંતુ તેનું મન ક્યાંક બીજે જ હતું. તે પિયરની ચિંતામાં ડૂબેલી હતી. મારી મમ્મીની તબિયત હજી પૂરી રીતે ઠીક નથી થઈ અને કામવાળી બાઈના ન આવવાથી ઘરનું બધું કામ બિચારા પપ્પાના ખભા પર આવી ગયું છે. તેણે કંઈક વિચાર્યું. ત્યારે તેને પોતાના પિયરમાં પડોશમાં રહેવાવાળા સરોજ માસી યાદ આવ્યા. તેણે તરત ફોન ઉપાડ્યો અને નંબર ડાયલ કર્યો. હા પ્રીતિ બેટા, બધું બરાબર? સરોજ માસીનો જુસ્સાથી ભર્યો અવાજ સાંભળીને પ્રીતિને થોડીક શાંતિ મળી. હા માસી, બસ મમ્મીની તબિયતની ચિંતા છે અને કામવાળી પણ નથી આવી રહી. શું તમે કોઈ વિશ્વાસપાત્ર કામવાળીની વ્યવસ્થા કરી શકશો? અરે બેટા, આ તો નાનકડી એવી વાત છે, સરોજ માસીએ હસીને કહ્યું. હું જોઉં છું, તું ચિંતા ન કર. પ્રીતિએ ફોન મૂક્યો અને નાસ્તો ટેબલ પર ગોઠવી દીધો. નૈનાબેન અને રાજેશભાઈ ચૂપચાપ ખાવા બેસી ગયા. તેમની ખામોશીમાં કાલની નારાજગીની હલકી એવી ગંધ આવી રહી હતી. પરંતુ પ્રીતિએ બહુ ધ્યાન દીધું નહીં. તે પોતાના વિચારોમાં જ ખોવાયેલી હતી. બપોરનું જમવાનું બનાવ્યા પછી પ્રીતિને માર્કેટ જવું હતું. ઘરમાં શાકભાજી ખતમ થઈ ગયું હતું અને કંઈક બીજો સામાન પણ લેવાનો હતો. તેણે વિચાર્યું, બધા કામ એકસાથે પતાવી લઉં. માર્કેટમાં દુકાનદારોથી મોલભાવ કરતાં તેણે જલ્દી સામાન ખરીદ્યો. હજી તે શાકભાજીની દુકાન તરફ આગળ વધી રહી હતી કે સરોજ માસીનો ફોન આવ્યો. પ્રીતિ, મેં એક કામવાળી બેનથી વાત કરી લીધી છે. સરોજ માસીના અવાજમાં ઉત્સાહ હતો. કામ વ્યવસ્થિત કરે છે અને ઈમાનદાર પણ છે. તું એક વખત આવીને તેને બધું કામ સમજાવી દે. માસી, તમારો ખૂબ ખૂબ આભાર. પ્રીતિના અવાજમાં રાહત હતી. હું હમણાં આવું છું. તેણે સ્કૂટી પિયર તરફ વાળી. સાસુ સસરાને જાણ કરવાનો મતલબ હતો 10 વાતો સાંભળવી. અને શું ખબર તેઓ જવા દે પણ કે નહીં. એટલા માટે તેણે રચિતને ફોન કર્યો. રચિત, હું થોડીવાર માટે મારા મમ્મીના ઘરે જાઉં છું. ત્યાં એક કામવાળી બેનની વ્યવસ્થા થઈ ગઈ છે, તેને કામ સમજાવવા જઈ રહી છું. ઠીક છે પ્રીતિ, રચિતે જવાબ આપ્યો. પહોંચીને તેણે નવી કામવાળી મંગુને બધું કામ સમજાવી દીધું. મંગુ, મમ્મીની તબિયત ઠીક નથી રહેતી, તો જમવાનું હળવું બનાવજે. વાસણ રોજ 2 વખત ઉટકવાના છે અને કપડાં પણ ટાઈમ પર. મંગુએ માથું હલાવીને કહ્યું, હા દીદી, બધું સમજી ગઈ. પ્રીતિએ મમ્મી પપ્પા સાથે મંગુનો પગાર અને સમય નક્કી કર્યો. પછી શાકભાજી લેવા પાછી માર્કેટ જતી રહી.
શાકભાજી ખરીદતા ખરીદતા સાંજ પડી ગઈ હતી. ઘરે પાછા ફરતી વખતે રસ્તા પરના ટ્રાફિકે તેને હજી વધારે મોડું કરાવી દીધું. અહીં રચિત ઓફિસેથી ઘરે આવી ગયો હતો. રચિત, બેટા આ પ્રીતિ ક્યાં રહી ગઈ? હજી સુધી આવી કેમ નથી? અને ફોન પણ નથી લાગી રહ્યો. નૈનાબેને ફરિયાદ ભરેલા અવાજે કહ્યું. રચિતે ફોન ચેક કર્યો અને બોલ્યો, મમ્મી, ફોન કદાચ સ્વિચ ઓફ થઈ ગયો હશે. આમ તો એની સાથે મારી વાત થઈ હતી. કહી રહી હતી કે થોડુંક કામ છે પિયરમાં, બસ આવતી જ હશે. લ્યો, અહીં અમે ચાની રાહ જોઈને બેઠા છીએ અને એ શું ખબર આ રોજનું નાટક ક્યારે બંધ થશે. તે જ સમયે દરવાજો ખુલ્યો અને પ્રીતિ અંદર આવી. હાથમાં શાકભાજીનો થેલો હતો અને ચહેરા પર થાકોડો. નૈનાબેન તેને જોતાં જ બોલ્યા, કેમ પ્રીતિ, અહીંથી તો શાકભાજી લેવાનું નામ લઈને નીકળી હતી અને પછી પોતાના મમ્મીના ઘરે જતી રહી? પ્રીતિએ શાકભાજીનો થેલો રસોડામાં મૂક્યો અને શાંત સ્વરમાં જવાબ આપ્યો, મમ્મી, બસ થોડુંક કામ હતું. મારા મમ્મીના ઘરે કામ કરવા માટે બાઈની વ્યવસ્થા કરવાની હતી. ત્યાં સરોજ માસી રહે છે ને, તેમણે એક કામવાળી શોધી આપી હતી. હવે મારે વારે વારે નહીં જવું પડે. આ સાંભળતા જ નૈનાબેન અને રાજેશભાઈના ચહેરા પર સંતોષના ભાવ પ્રસરી ગયા. આજ તો ઈચ્છતા હતા એ પણ. પછી નૈનાબેને માથું હલાવ્યું અને રૂઆબથી બોલ્યા, ભલે ભલે, એ બરાબર કર્યું તે. ચલ, હવે બધા માટે ચા બનાવીને લઈ આવ. અને હા, સવારના વાસણ પણ ચોકડીમાં પડ્યા છે. કામવાળી આવી નથી, એ પણ સાફ કરી નાખજે. થાકીને આવેલી પ્રીતિ ચૂપચાપ રસોડામાં જતી રહી. રચિત પણ હાથ મોઢું ધોઈને રસોડામાં આવી ગયો. પ્રીતિ, તું વાસણ ઉટકી લે, ત્યાં સુધી હું ચા બનાવી લઉં. સાથે બેસીને પીશું. અરે રહેવા દો, તમે ઓફિસેથી હમણાં જ આવ્યા છો. ચા હું બનાવી લઈશ. બિલકુલ નહીં, આજે તો ચા મારા હાથે જ બનશે. ડર નહીં, ખાંડને બદલે મીઠું નહીં નાખી દઉં. બંને એકસાથે હસી પડ્યા. ધીરે ધીરે દિવસ વીતવા લાગ્યા. હવે પ્રીતિની મમ્મીની તબિયત થોડી બરાબર થઈ ગઈ હતી. એટલા માટે પ્રીતિની ચિંતા થોડી ઓછી થઈ ગઈ. સાથે જ તેના ઘરમાં પણ શાંતિ ફરીવાર આવી ગઈ હતી. સાસુ સસરા પણ પોતાની વહુથી હવે પૂરી રીતે સંતુષ્ટ હતા. અને સંતુષ્ટિનું કારણ એ જ હતું કે પૂરા 15 દિવસ થઈ ગયા હતા અને પ્રીતિ પોતાના પિયરે નહોતી ગઈ. બસ કોઈ કામવાળી બાઈની જેમ દિવસ રાત તેમની સેવામાં લાગેલી હતી. આજે રવિવાર હતો. બપોરનું જમ્યા પછી પ્રીતિ રસોડાની સફાઈ કરી રહી હતી. બહાર લોબીમાં નૈનાબેન, રાજેશભાઈ અને રચિત એકસાથે ટીવી જોઈ રહ્યા હતા. ટીવી ઉપર કોઈ જૂનું પિક્ચર ચાલી રહ્યું હતું. ત્યારે નૈનાબેનનો ફોન વાગ્યો. સ્ક્રીન ઉપર તેમની દીકરી અંજુનું નામ હતું. હા અંજુ બેટા, બધું બરાબર? નૈનાબેનના અવાજમાં ઉત્સાહ હતો. ફોન ઉપર થોડીવાર વાત થઈ અને જેવો જ તેમણે ફોન મૂક્યો, તેમનો ચહેરો ખુશીથી ખીલી ગયો. અરે પ્રીતિ, તેમણે રસોડા તરફ અવાજ દીધો. અંજુ સાંજે પોતાના બાળકો સાથે આવી રહી છે. પૂરું 1 અઠવાડિયું અહીં રહેશે. તેમના માટે સ્પેશિયલ જમવાનું તૈયાર કરજે. પ્રીતિએ રસોડામાંથી અવાજ દીધો. હા મમ્મી, હું હમણાં જ તૈયારી શરૂ કરી દઉં. હા, અને સાંભળ, નૈનાબેને ઉત્સાહમાં કહ્યું, અંજુને પનીરનું શાક ખૂબ જ ભાવે છે, તો આજે એ જ બનાવી દેજે. અને સાથે કંઈક મીઠાઈ પણ બનાવી નાખજે. ઠીક છે મમ્મી, પ્રીતિએ જવાબ આપ્યો અને રસોડામાં કામ કરવા લાગી ગઈ. તે જેવી જ શાકભાજી કાપવા બેઠી ત્યારે તેનો ફોન વાગ્યો. સ્ક્રીન ઉપર મમ્મીનો નંબર જોઈને તેનું હૃદય જોરથી ધબકવા લાગ્યું. તેણે ફોન ઉપાડ્યો. હા મમ્મી, બધું ઠીક છે ને? પ્રીતિ, બેટા, મમ્મીના અવાજમાં ગભરાટ હતી. તારા પપ્પાની ઉધરસ બંધ થવાનું નામ નથી લઈ રહી. મેં ડૉક્ટરને ફોન કરી દીધો છે, પણ પ્રીતિને આ સાંભળીને પરસેવો છૂટવા લાગ્યો. તેનો ચહેરો ફીકો પડી ગયો. ફોન હાથમાં પકડીને તે રસોડામાંથી બહાર નીકળી, જ્યાં રચિત, નૈનાબેન અને રાજેશભાઈ લોબીમાં બેઠા હતા. રચિતે તેની હાલત જોઈ તો તરત ઊભો થઈને પાસે આવ્યો. શું થયું પ્રીતિ? મમ્મીનો ફોન હતો. પ્રીતિના અવાજમાં ગભરાટ હતી. પપ્પાની ઉધરસ ખૂબ જ વધી ગઈ છે. તેમની હાલત ખરાબ છે. આમ પણ તેઓ દમાના દર્દી છે. લાગે છે અસ્થમાનો એટેક આવ્યો છે. ડૉક્ટરને ફોન કરીને બોલાવી લીધા છે, પરંતુ મારે હમણાં જવું પડશે. આ સાંભળતા જ નૈનાબેન અને રાજેશભાઈ એકબીજા તરફ હેરાનીથી જોવા લાગ્યા. પ્રીતિએ રચિત તરફ જોયું અને બોલી, રાત્રે જમવાનું આપણે બહારથી મંગાવી લઈશું, પરંતુ હમણાં મારું જવું ખૂબ જ જરૂરી છે.
નૈનાબેને મોઢું બગાડ્યું અને કડક અવાજમાં કહ્યું, લ્યો, હજી સુધી મા બીમાર હતી, હવે બાપ પણ બીમાર. મને તો સમજાતું નથી આ નાટક ક્યાં સુધી ચાલશે. રચિતે વચમાં ટોકતા કહ્યું, મમ્મી પ્લીઝ, હમણાં આ બધી વાતો રહેવા દો. પ્રીતિના પપ્પાની તબિયત ગંભીર છે. રાજેશભાઈએ ગુસ્સામાં ટીવીનું રિમોટ પછાડ્યું અને બોલ્યા, હમણાં શું કામે નહીં? જે વાત થશે તે હમણાં જ થશે. બહુ થઈ ગયું આ બધું. નૈનાબેને પ્રીતિ તરફ જોઈને કહ્યું, જો પ્રીતિ, ડૉક્ટરને તારી મમ્મીએ બોલાવી જ લીધા છે. તે ઈલાજ પણ કરી દેશે. પછી તારે ત્યાં જવાની શું જરૂરત છે? પિયરથી વધારે હવે સાસરિયા ઉપર ધ્યાન આપ. નાની નાની વાત પર ત્યાં જતું રહેવું એ ખોટી વાત છે. તારા મા બાપે લગ્ન કરીને તને અહીં મોકલી છે. હવે એ ઘર તારું નથી, આ જ તારું ઘર છે. પિયરને ભૂલીને સાસરાની જવાબદારીઓ નિભાવ. પ્રીતિનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે ઊંડો શ્વાસ લીધો અને દ્રઢ અવાજમાં કહ્યું, મમ્મી, જ્યારથી હું આ ઘરમાં આવી છું, અહીંની જવાબદારીઓ નિભાવવામાં કોઈ કસર છોડી નથી. પરંતુ મારા મમ્મી પપ્પા પણ મારા પોતાના છે. ભલે મારા લગ્ન થઈ ગયા છે, પરંતુ તેમની સાથે મારો લોહીનો સંબંધ તો તૂટ્યો નથી ને. મારી રગોમાં તેમનું જ લોહી દોડી રહ્યું છે. હું આજે પણ તેમની દીકરી છું અને તે મારા મા બાપ છે. નૈનાબેને તરત જવાબ આપ્યો, અમે ક્યાં કહ્યું કે એ તારા મા બાપ નથી. અમે તો બસ એટલું કહી રહ્યા છીએ કે લગ્ન પછી દીકરીઓએ સાસરા પર ધ્યાન દેવું જોઈએ, પિયર ઉપર નહીં. તારા મા બાપની જવાબદારીઓ તારો ભાઈ જુએ, એ તારું કામ નથી. આ સાંભળીને રચિતની ધીરજ હવે ખૂટી ગઈ. તે ગુસ્સામાં બોલ્યો, બસ કરો મમ્મી, એક તો પ્રીતિના પપ્પા બીમાર છે, ઉપરથી તમે કંઈ સમજવા માટે તૈયાર જ નથી. રાજેશભાઈએ તીખી નજરોથી રચિત તરફ જોયું. સમજવા માટે તું તૈયાર નથી બેટા. જોરુનો ગુલામ બનીને તેની હામાં હા મેળવતો રહે છે. શરમ નથી આવતી? અમારી વાતોનું કોઈ મોલ નથી રહ્યું તારા માટે? પરંતુ હવે બહુ થયું. આજે તો નિર્ણય થઈને રહેશે. રચિતનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તેણે જોરથી કહ્યું, ઠીક છે, તમે નિર્ણય ઈચ્છો છો ને? તો સાંભળો મારો નિર્ણય. અમે આજે જ આ ઘર મૂકીને જઈ રહ્યા છીએ. શું? શું કહ્યું તે? નૈનાબેન ગભરાયેલા અવાજે બોલ્યા. તેમની આંખો ગુસ્સા અને આઘાતથી ફેલાઈ ગઈ. અમને મૂકવાની વાત કરી રહ્યો છે? પોતાના મા બાપને? જે તને આ દુનિયામાં લઈને આવ્યા, તને ઉછેરીને મોટો કર્યો, ભણાવ્યો ગણાવ્યો, આજે તું જે કંઈ પણ છે તે અમારા કારણે છે. તારી ઈચ્છાઓ પૂરી કરવા માટે અમે ખબર નહીં અમારી કેટલીય ઈચ્છાઓ મારી નાખી, પરંતુ તને ક્યારે પણ કંઈ કમી આવવા દીધી નહીં. અને આજે તું કાલની આવેલી આ છોકરી માટે અમને મૂકવાની વાત કરી રહ્યો છે? રચિતે ઊંડો શ્વાસ લીધો અને શાંત પરંતુ દ્રઢ સ્વરમાં જવાબ આપ્યો, મમ્મી, પપ્પા, તમે જે કંઈ પણ વાતો હમણાં કહી, શું તે જ વાતો પ્રીતિ ઉપર લાગુ નથી પડતી? તેના મા બાપે પણ તેને જન્મ આપ્યો, લાડ પ્રેમથી ઉછેરીને મોટી કરી, ભણાવી ગણાવી. તેમણે પણ પોતાની દીકરી માટે જિંદગીમાં ખબર નહીં કેટલીય ઈચ્છાઓ મારી હશે. તેના લગ્ન માટે ખબર નહીં કેટલી મુશ્કેલીઓથી રૂપિયાની વ્યવસ્થા કરી હશે, જેથી તે ખુશ રહે. તો શું તેની ફરજ નથી થતી કે તે પોતાના મા બાપના દુઃખ અને તકલીફમાં તેમની સાથે ઊભી રહે? મા બાપ તો મા બાપ છે ને, ભલે મારા હોય કે પ્રીતિના. મા બાપ પ્રત્યે ફરજ નિભાવવામાં ભેદભાવ કેવો? અને જો તે પોતાના મા બાપની સેવા ન કરી શકે તો મને શું હક છે તમારા લોકોની સેવા કરવાનો? હું પણ જતો રહું છું તમને મૂકીને. રૂમમાં શાંતિ છવાઈ ગઈ. નૈનાબેન અને રાજેશભાઈ એકબીજા તરફ જોવા લાગ્યા, પરંતુ તેમની પાસે જવાબ હતો નહીં. પ્રીતિની આંખોમાં આંસુ આવી ગયા. તેના શબ્દોને રચિતે પોતાનો અવાજ આપ્યો હતો, પરંતુ રાજેશભાઈ અને નૈનાબેન બિલકુલ ચૂપ હતા. રચિતે કારની ચાવી ઉપાડી. ચાલ પ્રીતિ, પહેલાં તારા પપ્પાને સંભાળવા જરૂરી છે, બાકી વાતો પછી જોઈશું. પ્રીતિએ નજરો ઝુકાવી અને કંઈ પણ બોલ્યા વગર રચિતની પાછળ ચાલતી થઈ. પ્રીતિના ઘરે પહોંચતા જ તેની મમ્મીએ દરવાજો ખોલ્યો. ડૉક્ટર હમણાં જ આવ્યા છે બેટા, ઇન્જેક્શન આપ્યું છે. કહી રહ્યા હતા જો ટાઈમ પર ઈલાજ ન થાત તો મુશ્કેલી વધી જાત. પ્રીતિ પપ્પા પાસે ગઈ, તેમના માથા પર હાથ ફેરવ્યો અને ધીરેથી કહ્યું, પપ્પા, હવે બધું ઠીક થઈ જશે. હું અહીં જ છું ને? પપ્પાએ તેનો હાથ પકડ્યો અને એક સ્માઇલ સાથે માથું હલાવ્યું. રચિત એક ખૂણામાં ઊભો આ બધું જોઈ રહ્યો હતો. દીકરી અને બાપ વચ્ચે એક અદૃશ્ય પરંતુ ખૂબ જ મજબૂત દોરી.
ડૉક્ટરે દવાઓ લખી અને ટેસ્ટ કરાવવા માટે કહ્યું. તો રચિત અને પ્રીતિ પપ્પાને પોતાની સાથે ગાડીમાં બેસાડીને ટેસ્ટ કરાવવા માટે લઈ ગયા. તે જ સાંજે દરવાજા પર ટકોરા પડ્યા. પ્રીતિએ દરવાજો ખોલ્યો. સામે નૈનાબેન અને રાજેશભાઈ ઊભા હતા. હાથમાં ઘરે બનેલા ભોજનનું ટિફિન હતું, જેમાં પ્રીતિના પપ્પા માટે ખીચડી અને બાકી લોકો માટે શાક રોટલી હતી. પ્રીતિ હેરાનીથી તેમને જોતી રહી. નૈનાબેને ટિફિન ટેબલ ઉપર રાખ્યું અને પછી પ્રીતિના પપ્પાના હાલચાલ પૂછવા લાગ્યા. થોડીવાર પછી જ્યારે નૈનાબેન અને રાજેશભાઈ પાછા જવા લાગ્યા, પ્રીતિ ચૂપચાપ તેમની સાથે દરવાજા સુધી આવી. દરવાજાના ઉંબરા પાસે તેને રોકીને નૈનાબેને તેનો હાથ પકડ્યો અને પહેલી વખત એક માની જેમ હસીને બોલ્યા, બેટા, તારા પપ્પાનું પૂરું ધ્યાન રાખજે. જ્યાં સુધી તેઓ ઠીક ન થઈ જાય અહીં જ રહેજે. ત્યાંની ચિંતા ન કરતી, હું બધું સંભાળી લઈશ. કદાચ તેમને સમજાઈ ગયું હતું કે વહુ કોઈ પ્રાણી નથી જેને વાડામાં લાવ્યા અને ખીલાથી બાંધી દીધું. તે પણ માણસ છે જેને પોતાની સ્વતંત્રતા બીજા વ્યક્તિની જેમ જ વહાલી છે. પ્રીતિ સ્તબ્ધ રહી ગઈ. તે કંઈક કહેવા માગતી હતી, પરંતુ શબ્દ મળ્યા નહીં. ભરી આંખો સાથે તે વાંકી વળીને સાસુ સસરાને પગે લાગી અને અંદર આવી. બધાએ સાથે મળીને ટિફિનમાંથી જમવાનું કાઢીને એક સાથે ખાધું. રચિત તે રાત્રે જ પાછો આવી ગયો હતો, પરંતુ જ્યારે 2 દિવસ પછી પ્રીતિ પિયરેથી પાછી પોતાના સાસરે આવી તો ઘરની હવા કંઈક બદલેલી હોય એવી લાગી. હવે ઘરનું વાતાવરણ પહેલાં જેવું બોજરૂપ નહોતું લાગી રહ્યું. જે સાસુ સસરાની હર વાતમાં કડવાહટનું ઝેર ભળતું રહેતું હતું, આજે તેમના અંદાજમાં મમતા અને પ્રેમની મીઠાશ ભળી ગઈ હતી. ઘર એ જ હતું, લોકો પણ તે જ હતા, બસ વિચારસરણી બદલી ગઈ હતી. હવે હર વાતમાં વહુને આદેશ નહોતો આપવામાં આવતો, પરંતુ તેનો અભિગમ પૂછવામાં આવતો હતો. તે હજી પણ વહુ બનીને સાસરિયામાં ફરજ નિભાવી રહી હતી, પરંતુ કઠિન પરિસ્થિતિમાં તરત મા બાપ પાસે જઈને તેમનો આધાર બની જતી હતી, કેમ કે વહુની સાથે સાથે તે એક દીકરી પણ હતી. તો મિત્રો, શું લાગે છે તમને? રચિતે પોતાની પત્નીનો સાથ આપીને બરાબર કર્યું કે નહીં? તમારું મંતવ્ય કોમેન્ટમાં જરૂરથી જણાવજો. અને જો વાર્તા ગમી હોય તો લાઈક કરીને વધુમાં વધુ શેર પણ કરજો, જેથી કોઈકની વિચારસરણી બદલવાથી કોઈક વ્યક્તિની જિંદગી સુધરી જાય. વાર્તાને અંત સુધી સાંભળવા માટે તમારો ખૂબ આભાર.